આંગણે ભગવત સ્વરૂપ મંદિરમાં બિરાજતા દેવોના પાટોત્સવ નિમિત્તે આ ધર્મ આયોજનના ઉપલક્ષે સભામાં ઉપસ્થિત સર્વે મોક્ષભાગી જીવાત્માઓ, સમય, દ્રવ્ય અને શરીર આ ત્રણેય વસ્તુઓ એક વખત હાથમાંથી જો સરી જાય, ચાલ્યું જાય, તો ફરી પાછો આપણા હાથમાં આવતો નથી. જે છે એ ચાલ્યું જાય ત્યાર પછી એ જ વસ્તુ પાછી નથી આવતી. પ્રયત્ન કરવાથી ફરી પાછી જે પ્રાપ્ત થતી વસ્તુ, શરીર, સમય અને સંપત્તિ, એ કોઈ કાળે આવે છે પણ ગયેલી વસ્તુ હાથમાં નથી આવતી. તો આપણને જે મળેલી આ ત્રણેય વસ્તુ એનો સદુપયોગ કરીએ અને નિરર્થક ચાલી ન જાય એ હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે આ ભગવત કથા વાર્તા આપણા પોતાના જીવનના કલ્યાણ માટે સાંભળીએ છીએ. ચાલુ કથા પ્રસંગ તેની સમાપ્તિનો દિવસ છે. ભગવત સ્વરૂપ સત્સંગી જીવન ગ્રંથ જે 5 પ્રકરણની અંદર વહેંચાયેલો છે, એ તમામ પ્રકરણોને એકબીજાની સાથે જોડીએ તો ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનું આખું વૃત્તાંત એ પરિપૂર્ણ રીતે આપણને જોવા મળે છે. શરૂઆતના 3 પ્રકરણની અંદર આ ધર્મની સ્થાપનાનો હેતુ ભગવત પ્રાગટ્ય, ભગવાનનું પ્રાગટ્ય, ઐશ્વર્ય, ધર્મ સ્થાપનાના સિદ્ધાંતો, ધર્મનું તત્વજ્ઞાન, ભગવત સ્વરૂપ, સનાતન તત્વ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ ઇત્યાદિ એનું યથાર્થ યોગ્ય માર્ગદર્શન અને સમજણ, આ બધી બાબતોનો સમાવેશ લગભગ થઈ ગયેલો છે. પણ ચતુર્થ પ્રકરણ જ્યારે આવે છે ત્યારે એની અંદર ભગવાન સ્વામિનારાયણ
એક સુંદર મજાની આપણને વિગત આપે છે, એવી સગવડ આપે છે, એવો હેતુ આપે છે કે જે કોઈ આ 3 પ્રકરણની અંદર જે મહેનત કરવામાં આવી છે એની પરંપરા એ કાયમ માટે જળવાય, એની બંધારણની ક્રિયા સત્સંગી ધર્મની અંદર રહીને એનું જે જીવન, જે એનું ચૈતન્ય, જે ધબકતું હૃદય કહેવાય, એ ભગવાનની વાણી સ્વરૂપ શિક્ષાપત્રી, આ બધાનો સમાવેશ કરેલો છે. અને સર્વ કાર્યની સંપૂર્ણતાને અંતે ઘણી વખત એમ કહેવામાં આવે છે કે ભગવાન ધામમાં પધાર્યા. આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આપણે એને કહીએ કે ભગવાન એને તેડી ગયા છે, ભગવાનના ધામમાં ગયો છે. તો અહીંયા તો ભગવાનના ધામની અંદર જવાની ક્રિયા હતી. ભગવાન સ્વામિનારાયણ એમને ધામમાં જવાની ક્રિયા હતી. હવે આ વાતને સમજવાની છે તો કઈ રીતે સમજવી, આપણે શું સમજ્યા, એ વાતને બહુ જ સમજવાની જરૂર છે, એની ઉપર ભાર મૂકવાની જરૂર છે. અને હું એમ માનું છું કે મહારાજની તિરોધાન લીલા શબ્દ જે છે, સત્સંગી જીવનનો આ શબ્દ છે, એ આપણે માટે આપેલો છે. ભગવાન સ્વામિનારાયણ પોતાની સ્વ ઈચ્છાથી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તમામ ધર્મશાસ્ત્રોનો જ્યારે એક સમન્વય કરવામાં આવે ત્યારે એક વાત એવી નિર્વિવાદ એવી સિદ્ધ થાય છે કે પરમાત્મા પોતે સ્વતંત્ર છે અને ભગવાન પોતે સ્વ ઈચ્છાથી એ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતાની ઈચ્છાથી અહીંયા આગળ પ્રગટ થયા છે. સત્સંગી જીવનના પ્રારંભમાં એનો ઉલ્લેખ છે. દુર્વાસા ઋષિ જ્યારે શ્રાપ આપે છે ત્યારે ભગવાન એમ કહે છે કે આ શ્રાપ તો મારી ઈચ્છાથી થયેલો છે અને હું પણ એને ગ્રહણ કરું છું. આ શબ્દો ભૂલવા ન જોઈએ. ભગવાનપણાની પ્રતીતિનું આ પહેલું પગથિયું છે કે ભગવાન પોતે સ્વતંત્ર છે, એ કોઈનાથી દબાયેલા નથી, કોઈ બીજાની ઈચ્છા પ્રમાણે ચાલતા નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે દરેકને ચાલવું પડે છે અને જે ચાલે છે એ જીવ છે, પણ સ્વ ઈચ્છાથી ચાલતા હોય એ જ પરમાત્મા છે. આ શબ્દ મારે એટલા માટે કહેવાનો છે કે મોક્ષના માર્ગની અંદર ઠેકેદારો, કોન્ટ્રાક્ટરો એટલા બધા વધી ગયા છે કે સીધા અક્ષરધામની અંદર આપણને જવા માટેનો કોન્ટ્રાક્ટ સાઇન કરીને આપે છે કે જ્યાં તારું કલ્યાણ થઈ જશે. પણ કલ્યાણ કેવી રીતે થાય છે એ વસ્તુનું નિરૂપણ એ આ છેલ્લા અધ્યાયમાં છે. મારે એ તમને સમજાવવું છે. વાસ્તવની અંદર કથાની આજે સમાપ્તિ છે. કથાની સમાપ્તિ ભલે થાય પણ મોક્ષ માર્ગની સમાપ્તિ નથી. મોક્ષ માર્ગની અંદર જ્યારે અનેક વિટંબણાઓને પાર કરીને જ્યારે તમે હવે નિર્ભય માર્ગ ઉપર ચાલો છો ત્યારે તમારી ગતિ કેટલી હોવી જોઈએ, શું હોવું જોઈએ, એનો અનુભવ કરી લેજો. એ અનુભવ કરવા માટે 2 દ્રષ્ટાંત તમને આપું છું. તમારામાંથી ઘણા બધા અમદાવાદ જતા હશે, જાય છે ને?
એક જમાનામાં અમદાવાદ જવા માટેનો તમારો જે રસ્તો હતો એ કેવો હતો એ રોડની કલ્પના કરો, કોક વડીલને પૂછો. અમદાવાદ પહોંચવામાં કેટલો સમય લાગતો હતો એનો તમે અંદાજ કાઢો ને પૂછી જુઓ. એ રસ્તાની અંદર જ્યારે ડામર રોડ તૈયાર થયો પછી સમય જતા એને જ્યારે 2 વાહન ચાલે એટલો પહોળો બનાવીને જ્યારે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો ત્યારની સ્થિતિ જુઓ જે તમારી નજીકમાંથી પસાર થાય છે. અને હવે આજના જમાનામાં જો જવું હોય તો અહીંયાથી અમદાવાદ પહોંચવામાં જેટલો સમય વાયા ખેડા તમને લાગે એના કરતા ઓછા સમયમાં વાયા નડિયાદ થઈને એક્સપ્રેસ હાઈવે ઉપર તમે જાઓ છો. ગણતરી કરી લેજો. અત્યાર સુધી અનેક વિટંબણાઓને વટાવીને હવે તમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવાની તૈયારીમાં છો અને એના ઉપર ચડ્યા પછી એ નિર્ભય માર્ગ છે કે કોઈ જગ્યાએ એની અંદર બહાર નીકળવાનો રસ્તો નથી, એ સીધો અમદાવાદ જ પહોંચાડે. એમ આપણો જે અક્ષરધામનો જે માર્ગ છે ભૂલ્યા ભટક્યા હોય પણ જો છેલ્લું જો અધ્યયન કરવામાં આવે અને છેલ્લા જે આપણા સિદ્ધાંતને પકડવામાં આવે તો એક્સપ્રેસ હાઈવે છે અને એ છે નિયમ, નિશ્ચય અને પક્ષ. આ ત્રણેય શબ્દો અહીંયા આગળ રહેલા છે છેલ્લા અધ્યાયમાં. એની જે કથા એ તમે સૌએ સાંભળેલી છે એટલે આ કથાની અંદર હું વધારે ઊંડો ઉતરવા માંગતો નથી અત્યારે. પણ આ જ તિરોધાન લીલા ભગવાનની, એ તિરોધાન લીલા જે છે એની સાથે સંકળાઈને એક જે બનાવ બનેલો છે જે ભગવાન સ્વામિનારાયણના લહિયા તરીકે, લેખક તરીકે, એમના ક્લાર્ક તરીકે જે શબ્દ કહેવા હોય એ કહી શકાય. શ્રીજી મહારાજના અંગ્રેજીમાં કહેવું હોય તો શ્રીજી મહારાજના સ્ટેનોગ્રાફર એ શુક સ્વામીએ લખેલો એક પત્ર છે જે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયનો છે. એની કથા હું તમને આજે કહું છું અને એ કથા આજે સત્સંગી જીવન ગ્રંથની જે અંતિમ જે આપણી જે કથા હતી તિરોધાન લીલા એની સાથે જ મળેલી છે, એમાં કોઈ ફેર નથી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે મારી બાંધેલી જે આ મર્યાદા છે, આજ્ઞા છે, એનું જે પાલન કરશે એ અમારો છે ને જે એનાથી વિમુખ ચાલશે, જે એનાથી ખોટી રીતે ચાલશે, મનસ્વી અર્થ કરીને ચાલશે, એનો ભંગ કરશે, એનું ઉલ્લંઘન કરશે, જે શબ્દો એને અંગેના લાગતા વળગતા હોય તમામ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ પણ એક શબ્દ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલનારો વ્યક્તિ એને માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારો નથી એમ સત્સંગીઓએ જાણવું. એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત નથી. એ ગમે તેનો આશ્રિત હોઈ શકે પણ સ્વામિનારાયણ ભગવાનનો નથી એ તો નક્કી વાત છે. અને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા સિવાય ગમે એટલા તપ કર્યા હોય, ગમે એટલું કાર્ય કર્યું હોય, ગમે એટલા વ્રત કર્યા હોય, ગમે એટલી માળા ફેરવી હોય, ગમે એટલું ભજન કર્યું હોય, ભગવાન સ્વામિનારાયણની કૃપા હોય છતાંય પણ જો ભગવાનની ઈચ્છા ન હોય તો એને અક્ષરધામની પ્રાપ્તિ નથી. એની મોહર આ લેખમાં જે હું કાગળની વાત કરું છું એમાં મારેલી છે ભગવાને, શિક્ષાપત્રીના પ્રમાણ સાથે. શ્રીજી મહારાજે સ્વસંકલ્પ કર્યો, પોતે સંકલ્પ કર્યો કે હવે મારા કાર્યો પરિપૂર્ણ થયા છે અને એટલા માટે મારે હવે મારા સ્વધામ જવું છે.
સ્વધામ જવાનો, પોતાના ધામમાં જવાનો, ધામમાં જવાનો નહીં, પોતાના ધામમાં જવાનું એટલે પોતાના ઘરે જવાનું, જ્યાં ભગવાનને રહેવાનું ધામ એ અક્ષરધામ છે. અને ભગવાન અક્ષરધામમાં ગયા એમ ન કહેવાય, ભગવાન સ્વધામ પધાર્યા છે, પોતાની ઈચ્છાથી છે. એટલે આ શબ્દ હું એટલા માટે વારંવાર વાપરું છું, સ્વધામ સ્વધામ, એટલા માટે કે ભગવાનપણાની પ્રતીતિ જો આપણે કરવી હોય તો આ શબ્દને સમજવો જરૂરી છે કે ભગવાન પોતે, ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા તો ધર્મશાસ્ત્રમાં હોય તો એમ કહેવામાં આવે છે કે ભગવાન પોતે સ્વ ઈચ્છાથી કાર્ય કરતા હોય એને જ ભગવાન કહેવાય. આ સિવાય ભગવાન કહેવાય નહીં. સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વધામ જવા માટેની તૈયારી કરી છે, સંકલ્પ કર્યો છે. ગઢપુરની અંદર મંદવાડ ગ્રહણ કરેલો છે. ભગવાન કોઈ દિવસ માદા ન પડે પણ પોતાની ઈચ્છાથી મંદવાડ ગ્રહણ કરે. આ બધા લીલા ચરિત્રો છે એમના. ભગવાનને કોઈ ઔષધની જરૂર નથી. જેને ભગવાન પોતે બચાવનારા, અનેક જીવાનું કલ્યાણ કરનારા, આયુષ આપનારા છે, એને બચાવવા માટે કઈ ઔષધની જરૂર પડે એવું બને ખરું? પણ લીલા માત્ર છે એટલે સંતો તે વખતે ભગવાનને ઔષધ આપે છે. મહારાજ પોતે ખૂબ જ આકળા થઈ ઉઠ્યા છે, અકળાઈ ગયા છે. સંતોને કહે છે કે તમારે જે કરવું એ કરો, પણ હવે અમારે દેહ રાખવાનો નથી, એ નક્કી છે. આ શરીર છોડી, પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને અમારા મુખ્ય મૂળ સ્વરૂપની અંદર અમે અમારા સ્વધામ જવાના છીએ. કરોડ વાતે હવે અમારે અહીંયા આ શરીર રાખવાનું નથી. આ ભગવાનનો સંકલ્પ છે. ઔષધ આપે છે ત્યારે મહારાજ અકળામણના બે શબ્દ કહે છે કે શા માટે મને કનડો છો, મને હેરાન શા માટે કરો છો? આ ભગવાનના શબ્દો. આ શબ્દો હું મારા નથી કહેતો, એ આ જે હું તમને કહું છું ને, સ્ટેનોગ્રાફર સુખ સ્વામીએ લખેલો પત્ર એની અંદર લખેલા છે. મહારાજ કે શા માટે કંદડો છો અમને? અમારે હવે શરીર રાખવું નથી. મહારાજની ઈચ્છા સમજી ગયા છે. જેને મહારાજની ઈચ્છા સમજી છે એવા ગોપાલાનંદ સ્વામીએ તે દિવસે મહારાજને એક શબ્દ કહ્યો કે મહારાજ આપની ઈચ્છામાં આવે એમ કરો, અમારું જે થવું હશે એ થશે. ભગવાનની ઈચ્છામાં પોતાનું સમર્પણ કરેલું છે, એને આત્મનિવેદન ભક્તિ કહેવામાં આવે છે. પોતાના મનના વિકારો હોય કે પોતાના મનના સંકલ્પ હોય, આમ પોતાના મનની વાતોને બાજુ પર મૂકી અને પરમાત્મામય બનીને ભગવાનના આચ્છાની અંદર પોતાના સંપૂર્ણ મન કર્મ વચનથી જોડાયેલો હોય ત્યારે આત્મનિવેદી ભક્ત કહેવાય. આજે તો એમ કહેવામાં આવે કે મારા જેવો તો કોઈ ભગત નહીં અને મારા જેવો કોઈ સાધુ નહીં, મારા જેવો કોઈ આ નહીં. મનમાં એમને ફૂલાયા કરે ને બે હાર મળે એટલે થઈ જાય જાડો. ઓલા ફૂલરસિંહ દેડકાની જેવી એની સ્થિતિ થાય. આ તો સમજવાની વાત છે. ગોપાળાનંદ સ્વામી મહારાજની ઈચ્છા જાણી ગયા છે એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું મહારાજ અમારું જે થવું હોય થાય, આપની ઈચ્છામાં આવે એમ આપ કરો. શ્રીજી મહારાજ રાજી થયા છે. ગોપાળાનંદ સ્વામીને વરદાન આપ્યું છે કે આ સત્સંગમાં તમે જે ધારશો તે થશે. ગોપાળાનંદ સ્વામીને આ મહારાજે વરદાન આપેલું છે. આ વાત તો પતી ગઈ. બીજે દિવસે સવાર પડ્યું છે, સાંજનો આ પ્રસંગ છે, રાત્રિનો પ્રસંગ છે. મધ્યરાત્રિ હશે, 10 વાગ્યા હશે, 11 વાગ્યા હશે, ટાઈમ લખ્યો નથી, પણ એની અંદર મધ્યરાત્રિનો સમય લગભગ ગણાય છે અને એમ રાત્રિનો આ પ્રસંગ છે એટલો જ એમાં ઉલ્લેખ છે. બીજે દિવસે સવારમાં મહારાજ બોલ્યા કે લાવો ને આજે તો દાતણ કરીએ. દરેકને આનંદ થયો. મહારાજ બોલ્યા હવે મહારાજ હવે દેહ રાખશે, બધાને વિશ્વાસ બેઠો. મહારાજે દાતણ કર્યું છે ત્યારે પછી આગળ કહે છે કે મહારાજે કે લાવો ને આજે તો ભૂખ લાગી છે, શીરો કરીને જમવું છે, શીરો ખાઈએ. મહારાજે શીરો કરાવીને મહારાજ જમ્યા છે. મહારાજની આ લીલા ચરિત્ર જોઈ અને જે ભગવાનના દીક્ષિત, સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત એવા જે બે સંતો હતા, બે જણની હું તમને વાત કહું છું. બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા ભાવની અંદર હતા
બ્રહ્માનંદ સ્વામી જો ધારત ને તો શ્રીજી મહારાજને સ્વધામ જવા ન દે. એવી રીતે એમને બાંધી લીધા. એટલી એમના પ્રત્યેની ભાવના હતી, એકરૂપતા હતી. મહારાજે જાણ્યું કે આ બ્રહ્માનંદ હશે ત્યાં સુધી મારું ઠેકાણું નહીં પડે, મારાથી જવાશે નહીં. ભક્તને આધીન ભગવાન છે. યાદ્રસી ભાવના તાદ્રસી સિદ્ધિર ભવતી. આ આપણું શાસ્ત્ર કે છે, ધર્મશાસ્ત્ર કે છે કે તમારી ભાવના શુદ્ધ હશે તો જરૂર એનું પરિણામ આવશે. ક્યારે આવશે એ તો ભગવાન જાણે, પણ આવશે, આવશે ને આવશે, એમાં કોઈ શંકા નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મને સ્વધામ નહીં જવા દે. મહારાજે સંકલ્પ કર્યો ત્યારે કે એક કામ કરો, તમે છે તે ત્યાં જુનાગઢનું મંદિર છે ને એ મંદિર કરવાનું છે, માટે તમે ત્યાં જાઓ. એમને મોકલી દીધા. જો હું ભૂલતો ન હોઉં તો શાસ્ત્રની કથા એવું કે છે. ટૂંકમાં બ્રહ્માનંદ સ્વામીને ગઢપુરની બહાર મોકલી દીધા છે. હવે એક સાધુ જે સચ્ચિદાનંદ સ્વામી હતા, જેની તાકાત એવી હતી, યોગ એની આખી એની સિદ્ધિ હતી એટલી બધી કે યોગની અંદર એ સદેહે અહીંયા આગળ જીવતા હોય, અહીંયા શરીર ચાલુ હોય, બધું હોય, પણ એ સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામ સુધી જનારા હતા. અહીંયા આગળ સમાધિ લગાવીને બેસી જાય અને સમાધિમાં અક્ષરધામ જાય. આ એ સચ્ચિદાનંદ સ્વામીની હું તમને વાત કહું છું. આ બધી જયારે લીલા મહારાજની જે જોઈ કે શીરો જમ્યા, દાંતણ કર્યું, સ્નાન કર્યું ઇત્યાદિ, સ્વામીના મનમાં શંકા પડી, માનો ન માનો પણ કંઈક દાળમાં કાળું છે. એટલે પોતાના આસને જઈને મહારાજે તો આ જે ચરિત્ર કર્યું છે એનું સત્ય શું છે, એનું હાર્દ શું છે જાણવા માટે સચ્ચિદાનંદ સ્વામીએ પલાઠી વાળી અને સમાધિ લગાવી અને અક્ષરધામની અંદર પહોંચી ગયા છે. અક્ષરધામની અંદર જઈ જોયું તો અક્ષરના મુક્તો શ્રીજી મહારાજ આવવાના છે, એની સ્વાગતની તૈયારીઓ કરે છે. આ ચિત્ર જોયું. સિંહાસન મહારાજનું શણગાર્યું છે, આવવા જવા માટેના રસ્તાઓ તૈયાર કર્યા, સ્વાગતની તૈયારીઓ થાય છે, બધાએ દોડા દોડ કરે છે. બે જણને ઊભા રાખીને સ્વામીએ અક્ષરધામની અંદર સમાધિમાં ગયેલા છે, ત્યાં જઈને એમને પૂછ્યું કે ભાઈ આ શાની તૈયારીઓ કરો છો? એટલે કહ્યું કે આજે તો મહારાજ પધારવાના છે, શ્રીજી મહારાજના સ્વાગતની તૈયારીઓ છે. સચ્ચિદાનંદ સ્વામી કે વાત તો સાચી, તૈયારીઓ થાય છે. અમારે ગમે એટલું ખાનગી રાખીએ ને તોય પણ અમારી વાતો બહાર પડી જાય. હું એક પત્રિકામાં નામ છપાય કે આચાર્ય મહારાજના આશીર્વાદથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને કેટલાય દ્વેષી હોય અને મનની અંદર તેલ રેડાય કે આ મહારાજ જરૂર ત્યાં પહોંચવાનો છે. લખ્યું ન હોય તોય એમ થાય કે ના જરૂર જવાનો છે, અને જશે તો અમારું નિકંદન નીકળશે. 12 વગાડ છે નક્કી. ઘડિયાનો કાંટો જોજો, 12 વાગ્યા છો. મારી તો ટેવ છે 12 વગાડવાની, અત્યાર સુધી વગાડતો આવ્યો છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય મેળવવા માટે, પુરુષાર્થની સિદ્ધિ કરવાને પ્રાપ્ત કરવા માટે ધર્મ છે. અને ધર્મની અંદર જયારે અધર્મ દાખલ થાય ત્યારે એના 12 વગાડવા એ તો મારો ધંધો છે. ધર્માચાર્ય તરીકે મારો કયો બિઝનેસ? ડાક્ટર તરીકે ઉપાય કરવો. કોઈ ડાક્ટર હોય તો એનો ધંધો કયો? ડાક્ટરીનો. કોઈ માંદું હોય એને હાજો કરવો. વકીલનો ધંધો શું છે? અસીલોની વકીલાત કરીને એને કોર્ટમાં જીતાડવો. દરેકના બિઝનેસ છે ને. એમ ધર્માચાર્યનો બિઝનેસ. ધર્માચાર્યનો બિઝનેસ શું છે મને કહેશો જરા? મારે એમ કહેવાનું કે કાલથી તમે ચોરી કરવાનું ચાલુ કરો તો હું ધર્માચાર્ય તરીકે યોગ્ય છું? હું એમ કહું કાલથી તમે વ્યસની બની જાઓ તો શું ધર્માચાર્ય તરીકે હું યોગ્ય છું? તમે માળા ન ફેરવશો, ભગવાનનું ભજન ન કરશો, તમે કાંઈ ન કરશો, એમ જો હું શિખામણ આપું તો તમને સારું લાગે, પણ હું ધર્માચાર્ય તરીકે યોગ્ય છું?
મારી તો પહેલી ફરજ છે કે દુરાચારને દૂર કરવો, અધર્મને દૂર કરવો, સમાજને માટે જે નુકસાન કરતા છે એને દૂર કરવો અને ભગવાને સ્થાપેલા માર્ગે ચડાવવું, એ તો મારો ધંધો છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવવા એ મારો ધંધો છે. હું તો એમ કહું છું. અને લૂંટારા મને ભેગા થતા જાય ને હું એને ઉપદેશ આપું ત્યારે લૂંટારાને એમ થાય કે ના આ બરાબર નહીં, એટલે એને તેલ રેડે કે જ્યારે હોય ત્યારે અમને ઉઘાડા પાડે. હું કોઈને ઉઘાડા પાડતો નથી, ઉઘાડા છે જ નહીં કોઈ, હવ ઢાંકેલા. પણ મનમાં સમજીને જો પરિવર્તન લાવે તો એ આજે પણ દિવ્ય થઈ શકે છે, ભગવાનના કૃપાપાત્ર થઈ શકે છે. પણ ખુદ સ્વામિનારાયણ ભગવાને જેને દીક્ષા આપેલી છે એવા વ્યક્તિ પણ જ્યારે ભગવાનની આજ્ઞા ઉત્થાપન કરતા હોય, એની વિરુદ્ધ ચાલતા હોય, ત્યારે એની શું ગતિ થાય છે? તો અમારા જેવા તો પામર જીવ ગમે એટલા ને ગમે એટલા હાર પહેરાવે ને તોય એનું કલ્યાણ નથી. એ તો લખી રાખજો તમે, કલ્યાણ તો શિક્ષાપત્રીના પાલનમાં છે. મારે એ તમને સમજાવવું છે. સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા, બધી તપાસ કરી જોયું, એટલે કે બધી વાત તો બરાબર, મહારાજ આવવાના એ નક્કી થઈ ગયું છે. હવે સ્વાગતની તૈયારી થાય છે. એનાઉન્સમેન્ટ કોઈ પૃથ્વી ઉપર થયું નથી, પણ અક્ષરધામની અંદર જઈને જોઈ આવ્યા, ત્યાં સ્વાગતની તૈયારી ચાલે છે. 10 જગ્યાએ પૂછો કે ભાઈ મહારાજ જવાના છે, તા કે નથી જવાના, પણ ફલાણાની અંદર આવીને તપાસ કરે ને તૈયારીઓ ચાલતી હોય કે ભાઈ ઉત્સવ છે, એ વાત તો નક્કી. પત્રિકામાં નામ છે એટલે મહારાજ આવશે જરૂર. આ તૈયારીઓ જોઈને લોકોને ખબર પડી જાય. એમ મહારાજની સ્વાગતની તૈયારી અક્ષરધામમાં જોઈને સચ્ચિદાનંદ સ્વામીને વિશ્વાસ બેઠો કે મહારાજ હવે અહીંયા આગળ અક્ષરધામ સ્વધામ પોતે પધારવાના, એ નિર્વિવાદ છે. અને હવે પૃથ્વી ઉપર મહારાજ પોતે પંચભૌતિક શરીર નહીં રાખે, એ પણ એટલો નિર્વિવાદ એક ધ્યેય નક્કી છે. મહારાજની સાથે હું આવું તો મને રાખશો? આવો અક્ષરના મુક્તોની સાથે એમણે સેટલમેન્ટ કર્યું, એગ્રીમેન્ટ કર્યું કે મહારાજની જોડે હું આવું તો મને અહીંયા તમે રાખશો ને? ખીટી મારી રિઝર્વ કરી દેજો જોડી ભરવવા માટે. મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. રાજપાટ છોડીને બે વ્યક્તિઓએ ભેખ ધારણ કરેલો છે. એક છે રાજા ભર્તૃહરિ અને બીજા છે રાજા ગોપીચંદ. ખ્યાલ છે ને તમને બધાને? એટલે બહુ ઊંડો નથી ઉતરતો, પણ આ બે જણે રાજપાટ છોડીને તમામ મોહ માયાના બંધનોથી મુક્ત થઈને છોડીને ભેખ ધારણ કરીને ભગવા કપડા પહેરીને ભગવાનના મય થઈ ગયા છે. એક દિવસનો પ્રસંગ કે ફરતા ફરતા વિચરણ કરતા કરતા પલાણા જેવા ગામની અંદર આવ્યા. એમાંય ધર્મશાળા રહેવા માટેની એક હશે, આપણે એને મંદિર તરીકે જાણીએ કે આપણું જે મંદિર છે એ સંતોને રહેવા માટેની ધર્મશાળા છે માની લો. હવે આ ધર્મશાળાની અંદર આ બે જણ ફરતા ફરતા આવી ચડ્યા. કર્મ સંજોગે, ભાગ્ય સંજોગે, જે કઈ ગણો તે, પણ જોડી જે અહીંયા આગળ ખંભે હતી એને ભરવા માટેની જે ખીલી હતી એ ખીલી એક જ હતી. ઓલા ગોપીચંદ કે હું પેલો આવ્યો એટલે હું અહીંયા મારી જોડી ભરું. ભર્તૃહરિ કે હું પેલા આવ્યો એટલે હું જોડી ભરું. હવે આ બે જણની અંદર વિવાદ થયો. શાને લઈને? ઓલી ખીલીએ જોડી ભરવા માટે થઈને. આ બે જણ ધડમ ધડાન ધક્કમ ધક્કા ને બધું આ તો ચાલ્યું એક ખીલી હારું થઈને. હવે ત્યાં આગળ કોક કામવાળી બાઈ એ ત્યાં કચરો વાળતી હતી ધર્મશાળામાં. આ બેને ઝઘડા કરતા જોયા, બેને બાસતા જોયા જોડી માટે, ભરવા માટે, ખીલી માટે. આને હસવું આવ્યું.
એકદમ દાંત કાઢી ખડખડાટ. ઓલા બે જણ ખૂબ જ વિદ્વાન રાજા હતા, બંને વિદ્વાનો હતા, બુદ્ધિશાળી હતા. બેયના મનમાં થયું માનો ન માનો પણ આ જે કામવાળી બાઈ છે ને, એ કામવાળી બાઈએ જે દાંત કાઢ્યા છે ને એ અમારી ઉપર કાઢ્યા, એ નક્કી વાત છે. કે કેમ કાઢ્યા આપણે એનું કારણ પૂછીએ. ઓલી બાઈને કારણ પૂછ્યું કે ભાઈ તને દાંત કેમ કાઢ્યા? ઓલી બાઈ કે જવા દો ને મહારાજ, હવે મારે કંઈ કહેવું એ યોગ્ય નથી. એ તો અમસ્તા મેં દાંત કાઢ્યા, જવાબ ન આપ્યો. આ બંને જણને ખૂબ જ દ્રઢ વિશ્વાસ બેસી ગયો માનો ન માનો પણ અમારી ઉપર દાંત કાઢ્યા છે. એટલે એમણે આગ્રહ કરીને કીધું કે ના તું અમને કે ને કે અમને તે દાંત કેમ કાઢ્યા, અમને ખબર છે તે અમારી ઉપર દાંત કાઢ્યા, પણ તું કે એનું કારણ અમને કે. ઓલી બાઈ કે હવે જયારે ઋષિ મુનિ બહુ જ કે છે ત્યારે લાવો કઈ નાખું કારણ. એ બાઈએ એને કારણ કહ્યું. આ કોને? આ બે ઋષિઓને. કે તમે આ ભગવા શું કામ પહેર્યા છે? તમે અલગ જગાવીને અહીંયા આગળ ઘર બાર તમારું મિલકત સંપત્તિ બધું મૂકીને, કુટુંબ કબીલો મૂકીને, મોહ માયા છોડીને તમે ભગવા પહેરીને અહીંયા આગળ તમે આવ્યા છો ભગવાનનું ભજન કરવા માટે. અને આ એક ખીટીની અંદર એક ખીલીમાં જોડી ભરવાની માયાથી તમે છૂટ્યા નહીં, આ ખીલીમાં બંધાણા. એટલે તમે બે જણ અહીંયા આગળ ઝઘડો કરો છો. અરે તમારા કરતા તો ઘણો હારો કે ગામ ધણી હતો, રાજપાટ છોડીને ઓલા ભરતૃવારી ને ઓલા ગોપીચંદ બે સાધુ થઈ ગયા, કોઈ જોવા ઉભા નથી રહ્યા. આ બે જણ એકબીજાના મોઢા સામું જુએ ને દાંત કાઢે, વિચાર કરે મનમાં કે ઓહો આની બુદ્ધિ તો જુઓ. જે ગોપીચંદ ને માટે વખાણ કરે છે, ગોપીચંદ અને ભરતૃહરી રાજપાટ છોડીને એક ધૂણી દખાવીને જે સંન્યાસી થઈ ગયા છે, ભગવાનનું ભજન કરવા ભગવા પહેરી લીધા છે, એનો આને મહિમા છે. અને આપણે એ જ ગોપીચંદ ને આ ભરતૃહરી બે જણ આ ખીટી હારું બાંધીએ છીએ. આપણે કોના બંધાણા, ક્યાં બંધાણા, માયા ક્યાં મૂકી? બધું મૂક્યું કેવળ શો માટે? શોપીસ ની અંદર આપણે મૂકવા જેવા રહ્યા, અત્યારે વાસ્તવમાં સાધુ નથી રહ્યા. અને એટલા જ માટે એ બંનેને એમ થયું કે આજે ખરેખર આપણને જો ઉપદેશ કરનાર હોય તો આ બાઈ છે. એ બંને જણે ત્યાં લાંબા થઈને દંડવત કરવા માંડ્યા બાઈને. બાઈ કે હા હું તો પાપમાં પડીશ મહારાજ, તમે મને પગે લાગો. કે ના માડી, તે આજે અમારી આજે આંખો ખોલી છે. આ ખીટી સાધુ બાજવાર માટે થઈને જે ઝઘડો કરનાર અમે બંને જણ, જેને તે કહ્યું કે ગોપીચંદ અને ભરતૃહરી એ બંને રાજપાટ છોડનારા હતા. ઓલો કે હું ગોપીચંદ અને ઓલો કે હું ભરતૃહરી, અમે બે જણ છીએ. કહેવાનો આશય, કપડા પહેરવાથી ભક્ત થવાતું નથી, સાધુ થવાતું નથી. શ્રીજી મહારાજની આજ્ઞા હોય, એનું પાલન કરતા હોય તો શ્વેતાંબરી પણ એ ભક્ત છે, પણ એ ભગવાનનો ભક્ત એવો છે, એકાંતિક ભક્ત છે કે એના માટે થઈને ભગવાનને અક્ષરધામ છોડીને અહીંયા આવવું પડે છે. આ એનો દાખલો તમને બતાવું, એ સિદ્ધાંત બતાવું. પ્રહલાદજી કોણ હતા? સાધુ સંન્યાસી કોણ હતા? મીરાબાઈ કોણ હતા? નરસિંહ મહેતા કોણ હતા? એની ભક્તિની તાકાત હતી કે જે ભક્તિ વડે કરીને ભગવાનને બંધાઈને આવવું પડ્યું છે. અને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની કેટેગરીની અંદર સમકક્ષ ગણાય એવા સચ્ચિદાનંદ સ્વામી ભગવાનના દ્વારા દીક્ષિત હતા, ભગવા પહેરેલા હતા. ને એની શું હવે હાલત થાય છે એ હું તમને બતાવું કે ભગવાનના દીક્ષિત હોવા છતાંય પણ શું એની હાલત હતી. અહીંયા નક્કી કર્યું કે ભાઈ હું આવું તો મને રાખશો. અક્ષરના મુક્તોએ કોલ આપ્યો કે રાખીશું. વેલ, કોઈ વાંધો નથી, નક્કી કરી દીધું. સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાંથી પાછા આવ્યા, અક્ષરધામમાંથી જાગૃત થયા. દાદા ખાચરના દરબારની અંદર જ્યાં ભગવાન પોતે સભા કરીને બિરાજમાન છે ને સભામાં આવ્યા. શ્રીજી મહારાજ જાણી ગયા કે અક્ષરધામમાં જઈને આવ્યો છે, કે વાંધો નહીં, વેલકમ. અક્ષરધામમાંથી જ્યારે જઈને આવેલો માણસ
હવે માણસ એટલા માટે શબ્દ કહું છું કે એની પાછળ પણ એક કારણ છે કે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવાની સંકલ્પ વૃત્તિ જ્યારે થઈ જાય ત્યારે ભગવાનનો ભક્તને આશ્રિત રહેતો નથી. આમના મનમાં બીજ પડી ચૂક્યું હતું. ક્યારે? અક્ષર એમને પ્રેમ ભાવ હતો, ભગવાનનો વિયોગ સહન નથી થવાનો એ હકીકત હોવા છતાંય પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ જવાની વાત આવે ને એનું બીજ પડી ચૂક્યું હતું. આ બીજ આજે નહીં તો ગમે ત્યારે પણ એનું વૃક્ષ થાય છે. એ વૃક્ષ ન થાય એટલા માટે બીજને પડવા ન દેશો કોઈ દિવસ. કુસંગનું બીજને પડવા ન દેશો. શ્રીજી મહારાજે કહ્યું કે તમારે કોઈ પણ કાર્ય હોય તો એની અંદર કોઈ બીજ પડવા ન દેશો, કોઈ એવા બીજને પડવા ન દેશો કે જેથી કરીને તમારું ભૂંડું થાય. વિમુખ જીવ કે વદનસે કથા સુણી નવજાત, આ જે શબ્દ લખ્યો ને એનો અનુપ્રાસ અહીંયા બેસે છે કે કોઈ પણ ભગવાનથી વિમુખ થયેલો, ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ જો તમારી અંદર જો શબ્દરૂપી બીજને જો નાખી દેશે તો આજે ખબર નહીં પડે, પણ વર્ષો જતા કાળાંતરે જો એનું વૃક્ષ થઈ ગયું ને તો બાવળિયા જ મળશે તમને, બીજું કઈ ન મળે. આપણો ખેતી પ્રધાન દેશ છે. આપણા ખેતરની અંદર ઘણી વખતે ખાતર માટે થઈને આપણે ઘેટા બકરાને બેસાડતા હોઈએ છીએ. અનુભવ છે ને તમને બધાને? ઘણાને એવો શોખ હોય. આખા ગામની અંદર જઈને રસ્તે વગડે ચાલતા આ બકરા બધું ખાઈને આવ્યા હોય, એમાં બાવળિયાના બિયા હોય ને એને પણ ખાધા હોય, અને એ આવીને પછી ત્યાં બેઠા બેઠા વાગોલે ને વાગોલે એટલે અંદરનો જે માવો એ ખાઈ જાય ને ઓલું બી છે એક એક કરીને બહાર કાઢે. પહેલા આખું ખાધું હોય ને પછી વાગોલે ઓલા બી કાઢી નાખે બહાર. આ બી ખેતરમાં પડ્યા હોય, એ બી પડ્યા છે તાત્કાલિક ખબર ન પડે, પણ જ્યારે વરસાદ આવે અને એને જમીનની અંદર હેજ એનો જ્યારે યોગ થાય અને સમય જતા એની અંદરથી બાવળિયા ઉગે, એના કાંટા તમને મળે ત્યારે ખબર પડે કે ખેતરમાં બાવળિયા થઈ ગયા. સાવધાન ખેડૂત હોય તો કદાચ જાણે અજાણે આવા બીજના જે બાવળિયા આવ્યા હોય ને એને ઉખાડીને ખેંચીને બહાર કાઢી નાખે અને દેવતા મૂકે એમાં સાધી કે ફરી પાછું બી ખેતરમાં ન આવે. બીજ પડવા ન દે. બાવળિયાની ખેતી કરવા વાવવા ન જવાય, એ તો એમને મૂગ્યા કરે. એમ ઘણી જગ્યાએ વિમુખના ભગવાનથી વિરુદ્ધના જે શબ્દો, એની આજ્ઞાથી વિરુદ્ધના શબ્દો, એના મુખની કથા એ બીજરૂપી આપણી અંદર જ્યારે અસર કરે ત્યારે મોક્ષને આપણને હાનિ કરતા છે. શ્રીજી મહારાજે અંતર્યામીપણે જાણી લીધું કે સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં જઈને આવ્યા છે, કંઈ બોલ્યા નથી, બેઠા છે. અને સચ્ચિદાનંદ સ્વામી મહારાજની સામે આવીને ઉભા રહ્યા અને મહારાજને કહે છે કે આ શું પાખંડ બન્યો છે ભાઈ? આ હું તમે ઢોંગ રચ્યો છે? શ્રીજી મહારાજને કહે છે કે આ શું પાખંડ માંડ્યો છે? હમણાં ખબર પડશે, આ બધાય બેઠા છે ને હમણાં બધાને ખબર પડશે, જાણશે, ત્યારે અહીંયા આગળ બધાય પથરા લઈને માથા ફોડશે. અને માથા ફોડશે ને એની અંદર લોહીની નદીઓ ચાલશે અને એમાં તમારી શિક્ષાપત્રી તણાશે. આ શબ્દો સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહેલા છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે કોઈએ આત્મહત્યા ન કરવી. શ્રીજી મહારાજ સ્વધામ પધારવાના છે, એનો વિયોગ સહન ન થાય એટલે સ્વાભાવિક છે કે જેનાથી વિયોગ સહન ન થાય એ પોતે એટલું વૃતાંત કરે, એટલું દુઃખ વ્યક્ત કરે, માથા પછાડે, એ વિયોગ સહન નથી થતો. અને એની અંદર જ્યારે વાગી જાય તો લોહી ન નીકળે તો શું નીકળે? માથા ફૂટે તો. એની અંદર શિક્ષાપત્રી તણાશે એટલે એનો અર્થ એટલો સમજવાનો કે મહારાજની આજ્ઞા લોપાશે. દુઃખના આવેશની અંદર પણ ભગવાનની આજ્ઞા લોપાશે અને એને તમે કંઈ નહીં કરી શકો. આ વસ્તુ મહારાજને સચ્ચિદાનંદ સ્વામી કહે છે. ત્યારે શ્રીજી મહારાજ જવાબ આપે છે કે બેસને પાજી, તને કોણ પૂછે છે? આ શબ્દો છે મારા ઘરના એકેય નથી.
ખરડો મારી પાસે હજુ આજે પણ મોજૂદ છે, વાંચવું હોય તો આવી જજો અને વંચાવી દઈશ તમને કે આ લખેલું છે શબ્દે શબ્દ. કહે છે બેસને પાજી, તને કોણ પૂછે છે? જો હું ભગવાન હોઉં તો અત્યારે જેનું આયુષ પૂરું થયું હોય તો એને મરવા ન દઉં. જે માંદો હોય તો એને સાજો કરી દઉં. પણ તારે તો જે મનમાં આવે કરવાની છૂટ. બાકીનાની ગેરંટી કે બીજા કોઈને મરવા ન દઉં એ નક્કી વાત, પણ તને છૂટ, તારે જે કરવું એ કરવાની છૂટ પરમિટ આપી. શ્રીજી મહારાજે બધાને બોલાવીને પોતાના ચરણ ઉપર સોગંદ આપ્યા છે હાથ મુકાવીને, અને આજ્ઞા કરી છે કે મારી પાછળ કોઈએ અન્નનો ત્યાગ ન કરવો, કોઈએ બીજી રીતે રોવું નહીં, ગાવું નહીં, કોઈએ માથા ન પછાડવા, કોઈએ આત્મહત્યા ન કરવી, વગેરે વગેરે. બધી રીતે દરેક હરિભક્તોને, સંતોને જેટલા પ્રેમી હતા બધાએ સભાની અંદર દરેકને સમ ખવરાવ્યા અને બધાને બાંધી દીધા આજ્ઞાથી. પણ સચ્ચિદાનંદ સ્વામીને છૂટ આપી દીધી કે તારે જે કરવું એ કરવાની છૂટ. શ્રીજી મહારાજ આ ચરિત્ર દ્વારા પણ એક દાખલો બેસાડવા માંગતા હતા. આ એની સમજવાની પહેલી વ્યક્તિ છે. શ્રીજી મહારાજે આ પંચ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો, સ્વધામ પધાર્યા. મહારાજની આજ્ઞા પ્રમાણે દરેક શોકાતુર હોવા છતાંય પણ સંયમ રાખીને સૌ રહ્યા છે. મહારાજના પંચભૌતિક શરીરને લક્ષ્મીવાડીની અંદર દાહ કર્મ કરવામાં આવ્યો છે. દાદા ખાચર જેવા ચિતામાં પડવા જતા હતા એમને પકડી લીધા અને જ્યાં મહારાજ કાયમ બેસતા ત્યાં આગળ મોકલ્યા છે. મહારાજે એમને ત્યાં પ્રગટ થઈને એમને હાર આપેલો છે. આ બધી કથા તિરોધાન લીલા પ્રસંગની અંદર છે. આ કાર્ય પૂરું થયા પછી સૌ જ્યારે પોતપોતાના આસને પધાર્યા છે ત્યારે સંતો હરિભક્તો બધા પાછા આવ્યા છે ગઢપુર મંદિરની અંદર. ત્યારે જોયું તો સચ્ચિદાનંદ સ્વામી પણ ધામમાં ગયા છે. કેવી રીતે ધામમાં ગયા? યોગ બળ વડે કરીને નાડી પ્રાણ તોડીને ગયા છે. શરીરને ચિત્રે હાલ કરી નાખ્યું છે. એટલું બધું બળ કર્યું છે કે શરીરના રૂવાડે રૂવાડે લોહીના ટસ્યા ફૂટી ગયા છે, ઝાડો થઈ ગયો છે, પેશાબ થઈ ગયો છે, અને આંખના જે ડોળા છે ને એ તો બહાર નીકળી ગયા છે. આટલું બળ વાપર્યું છે યોગની અંદર. આત્મબળથી જયારે નાડી પ્રાણ તોડી અને મહારાજની પાછળ એ સચ્ચિદાનંદ સ્વામી પણ અક્ષરધામમાં ગયા છે. રખેને પાછું આવવું પડે તો આ તૂટેલા શરીરની અંદર ન રવાય એમ ચિંથરા કરી નાખ્યું શરીરને. એ રીતે મહારાજની પાછળ સચ્ચિદાનંદ સ્વામી ગયા છે. શ્રીજી મહારાજે જેને પરમિટ આપેલી હતી, જેને પોતાની દીક્ષા આપેલી હતી, આ એ સચ્ચિદાનંદ સ્વામીની હું વાત કહું છું તમને. અક્ષરધામની અંદર મહારાજ સભાની અંદર બિરાજમાન છે, સિંહાસનની અંદર. સિંહાસનની પાછળના ભાગની અંદર સચ્ચિદાનંદ સ્વામી અહીંથી જે નાડી પ્રાણ તોડીને અક્ષરધામમાં ગયા એ ત્યાં જઈને પાછળ ઉભા રહ્યા છે, સિંહાસનની પાછળ. મહારાજ કહે છે ચોર આવ્યો ભાઈ, હાજર કરો. શ્રીજી મહારાજના શબ્દો છે આ કે ચોર આવ્યો છે, હાજર કરો. કોને આદેશ કર્યો? અક્ષરના મુક્તોને આદેશ કર્યો કે ચોરને હાજર કરો. હવે અક્ષરના મુક્તોને હલવા મન થઈ, એને મુશ્કેલી આવી. એક બાજુ કોલ આપ્યો તો મહારાજની જોડે તમે આવશો તો અમે રાખીશું, અને મહારાજ કહે છે કે ચોર હાજર કરો. ઓલો ફોજદાર હોય ને એને હપ્તો ખાધો હોય અને ચોરી કરવાની છૂટ આપેલી હોય, ચોરી કરીને ઉપરથી જયારે ડીએસપી સાહેબ આવીને એમ કહે કે ચોર હાજર કરો, ઓલા ફોજદારની શું દશા થાય વિચાર કરી જુઓ. આ એના જેવી અક્ષરના મુક્તોની સ્થિતિ થયો. હપ્તો ખાધો હોય એટલે હાજર કરી શકાય નહીં, અને જો હાજર ન કરે તો તકલીફ થઈ જાય. એટલે અક્ષરના મુક્તો આગા પાછા થવા માંડ્યા. હો, ઓલો ફોજદાર હોય ને આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ જાય, હોય તો કઈ બોલે ત્યાં તપાસ કર, ત્યાં તપાસ કર, એમ ખાલી કર્યા કરે, પણ હાજર ન કરે, આગા પાછા થયા કરે, ટાઈમ બગાડે. પણ ડીએસપી નો પાવર હોય ને, બીજો ફોર્સ કામે લગાડ્યો હોય, ફલાણા વસો પોલીસ સ્ટેશન ને બાજુ પર મૂકીને કહી દે કે ચાલો ભાઈ બીજા કોઈ સ્ટેશન પોલીસ સ્ટેશન ના ફોજદાર કહ્યું જા ઓલાને પકડી લાવી, ઓલાને જઈને પકડી લાવીને હાજર કરી દીધો હોય.
એ તો એની પાસે કબજામાં જ હોય. અહીંયા તો ખાલી નાટક કરવાનું હોય સાદી, કે ખબર પડે કે આણે હપ્તો ખાધો છે, એ ઉઘાડું કરવા હારું વાતો થતું હોય. અક્ષરના મુક્તો આગા પાછા થવા માંડ્યા એટલે મહારાજ કે હવે આ હપ્તો ખાનારા અક્ષરના મુક્તો હવે કોઈ દિવસ આ કામ નહીં કરે ને નહીં લાવે, તાકે ઉભા રહો હું વાત કરું, હવે એને જરા ધીમે રહીને આગળ કરવું. એટલે એવી ક્રિયા મહારાજે કરી અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે જે અક્ષરધામની અંદર પરમ સુખ મળે છે ત્યાં ઓલા સચ્ચિદાનંદ સ્વામીને બિચારાની રેવડી ટાઈટ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. હો, એના શરીરની અંદર કરોડ વીછીની વેદના પ્રેરી, એમનું શરીર 1000 યોજન સુધી ઊંચું ઉછળે ને પટકાય, ઉપર ઉછળે ને પટકાય, સ્પ્રિંગની જેમ દડાની જેમ કુદાકૂદ કરવાની શરૂઆત થઈ ગઈ. સ્થિર ન રહી શકે એક જગ્યાએ, ભગવાનની તાકાત હતી. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ઈચ્છા વિરુદ્ધ આવેલા સચ્ચિદાનંદની બોલે હતી, જેને પોતે દીક્ષા આપેલી હતી. હું એક તમને કહી રહ્યો છું, શરીર એક જગ્યાએ સ્થિર ન રહી શકે. સ્વામીથી સહન ન થયું ને એટલે સ્વામી સામે આવીને હાથ જોડીને કહે છે કે મહારાજ હું તમારો ચોર હાજર થયો છું. શ્રીજી મહારાજ કહે છે કે તમે કેમ આવ્યા અમારી આજ્ઞા લોપીને? તમને પરમિટ આપી એનો અર્થ એવો નથી આપ્યો કે આજ્ઞાથી વિરુદ્ધ ચાલીને શિક્ષાપત્રીના જે પ્રબંધ કરેલો છે એમાં આજ્ઞા કરી છે કે આત્મહત્યા ન કરવી, એનું ઉલ્લંઘન કરીને તમે અહીં આવ્યા, એ તમે આજ્ઞા લોપીને આવ્યા છો અહીંયા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ તમારો વિયોગ હતો એટલે બહુ સંવાદ થયો. એના થોડાક શબ્દો હું તમને કહું. શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે તમે અધૂરું કામ મૂકીને આવ્યા છો. આ એક પ્રશ્ન મહારાજને સચ્ચિદાનંદ સ્વામી કહે છે. હવે મહારાજ એનો ઉત્તર આપે છે. એ કહે છે કે અમે શું અધૂરું કામ મૂકીને આવ્યા છીએ? અમે ધર્મની સ્થાપના કરી, તમને જ્ઞાન આપ્યું, સત્શાસ્ત્રોની રચના કરી, મંદિર બાંધ્યા, આચાર્યોની સ્થાપના કરેલી છે. અમે બાકી શું મૂક્યું છે? જે આપણો ષડાંગી સંપ્રદાય જે કહેવાય છે ને, એ શ્રીજી મહારાજે જે સંકલ્પ કરીને 6 અંગો બાંધેલા છે ને, આ એનું નિરૂપણ એમણે પોતાના આ ચરિત્રની અંદર સચ્ચિદાનંદ સ્વામીને કહેલું છે કે અમે તમને જ્ઞાન આપ્યું છે, અમે સંપ્રદાયની રીતિ શીખવાડી છે, મોક્ષનો માર્ગ બતાવ્યો છે અને ધર્મનું સ્થાપન કરેલું છે, મંદિરો બાંધ્યા છે ઉપાસના કરવા માટે. ધર્મની પરંપરા ચાલુ રહે એટલા માટે અમે આચાર્યોની સ્થાપના કરેલી છે અને જે ધર્મશાસ્ત્રો એને માટે અમે સંતોને દીક્ષા આપીને સારા સંતો બતાવ્યા કે જે સંપ્રદાયનો ધર્મનો ફેલાવો કરી શકે. પોતાના વાણી વર્તન અને ક્રિયાથી એ સમાજની અંદર એક પ્રેરણા મૂર્તિ બને કે જેથી કરીને આ ધર્મ નિષ્કલંકિત થઈને આ ધર્મનો માર્ગ એ હંમેશા નિર્મળ થઈને અવિરતપણે આ એની શ્રાવણ જે છે વહેતો રહે, એનો પ્રવાહ વહેતો રહે. એ તો અમે કરીને આવ્યા છીએ, બાકી શું મૂક્યું છે? પછી મહારાજ આગળ કહે છે કે આટલા આટલા દિવસો સુધી અમે તમને જે કથા વાર્તા કરીને જ્ઞાન આપ્યું, ભગવાનપણાનું અમારું જે ઐશ્વર્ય હતું, અમે અમારી સ્થિતિ તમને બતાવી અને અંતે તમે અમને મુવા જાણ્યા કે તમે અહીં આવ્યા છો. આપણે કહીએ ને મહારાજ ધામમાં ગયા, મહારાજ ધામમાં ગયા, એ શબ્દ ઉપર આ કહું છું. શ્રીજી મહારાજ પોતે કહે છે કે તમે અમને એમ જાણ્યા કે અમે મુવા જાય એટલે અહીંયા પાછા આવ્યા છીએ, અમે મુવા એટલે મરી ગયા છીએ. આજે અમે પણ ત્યાં એ 6 અંગની અંદર રહેલા છીએ, પણ કેવા 6 અંગ? અમારી આજ્ઞા પ્રમાણે જે વર્તનારા હોય એમાં, બીજે નહીં. આ ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે. શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને થોડું આશ્વાસન આપ્યું, હેત બતાવ્યું. કીધું કે સ્વામી તમે હેત છે અમે જાણીએ છીએ, તમને અમારો વિયોગ સહન નહોતો એ પણ અમે જાણીએ છીએ, પણ એક વાત છે કે આજ્ઞા તોડીને જે તમે અહીંયા આગળ આવ્યા છો માટે અક્ષરધામમાં તમારે રહેવાનું નથી. આ દરવાજો તમારા માટે બંધ છે, તમારે પાછું જવાનું છે. એટલે સ્વામીએ દલીલ કરી કે મારા દેહ તો તોડી નાખ્યો છે, હવે હું ત્યાં જઈને ઓઢીશું, ખાઈશું, પીશું, હું શું કરીશ? કયા શરીરમાં હું રહીશ? શરીર તો રહ્યું નહીં કે અમારી ઈચ્છા હશે તો એમાં રહેવાશે, પણ તે તૂટેલા દેહમાં પણ પાછું જવાનું છે. એટલે સ્વામીએ બીજો તર્ક મૂક્યો, બીજી આર્ગ્યુમેન્ટ કરી.
કે મહારાજ હું પાછો જઈશ ને તો બધા મને મેણું મારશે કે વાસનાનો માર્યો પાછો આવ્યો. લોક લાજ એને નડી હતી, બીજાને નહીં. એને નડી હતી તો પછી આપણા જેવા નડે એની ક્યાં ના છે? અને એ લોકલાજ જયારે આવતી હોય ને ત્યારે આપણાથી જે સાચી ભૂલ હોય ને એને પણ આપણે કબૂલ ન કરીએ અને વટે ચડાવી દઈએ વાત, ત્યારે વટે ચડેલી વાત ક્યાં જઈને એનું વટેસર થઈને ઉભું રહે છે એ તો ભગવાન જાણે. આજે આપણા સંપ્રદાયમાં વટે ચડેલી વાત છે. તમે સમજી રાખજો વાતને. કોઈ એમ કહેતું હોય કે આચાર્ય મહારાજ શું કરે છે, તો શ્રીજી મહારાજની સ્થાપેલી જે મર્યાદા અને આજ્ઞા છે એ પ્રમાણે કાર્ય કરવાની અમારી તૈયારી છે. એનાથી વિરુદ્ધ કરવાની કોઈ અમારી તૈયારી નથી. એ જ અમારું કર્તવ્ય છે. સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ હું ત્યાં જઈશ તો વાસના માર્યો પાછો આવ્યો એમ બધા કહે છે. મહારાજ કે જાઓ તમે જઈને કહેજો કે આગલે દિવસે રાત્રે ગોપાળાનંદ સ્વામીને આ વરદાન આપ્યું છે, આટલી આટલી ઘટના બની છે અને તમે આ વાત કહેશો એટલે કોઈને તમારી વાતમાં સંશય નહીં થાય. અને એક વાતનો નિશ્ચય થશે કે અક્ષરધામની અંદર તમારો ને અમારો મેળાપ થયો છે એ હકીકત સાજિદ્ધ થશે, સાર્થક થશે, ચોખ્ખી થશે, પણ છતાંય પાછું તો જવાનું જ છે. અને સચ્ચિદાનંદ સ્વામીને એ તૂટેલા દેહની અંદર પાછું આવવું પડ્યું છે. 6 મહિના અહીંયા રહેવું પડ્યું છે અને પછી મહારાજ એમને પોતાના ધામમાં તેડી ગયા છે. આ આપણો ઇતિહાસ કે છે. મારો કહેવાનો આશય એ છે કે ભગવાનની ભક્તિ કરી હોય, ભગવાનની સ્તુતિ કરી હોય, ઉપાસના કરી હોય, બધું જ કર્યું હોય, પણ આજ્ઞારૂપી જો એક નાની અમથી જો ભૂલ થઈ જાય તો અક્ષરધામની પ્રાપ્તિ નથી. એ તમે નિર્વિવાદ માનજો. અને એટલા માટે હું તમને સૌને ભલામણ કરું કે અજેન્દ્ર પ્રસાદ જો તમને એમ કહે કે તમે આમ કરો તો એ ન માનશો. કથાના શ્લોક અને એની સમજૂતી આપીને વક્તા શાસ્ત્રોના અવળા અર્થ કરીને તમને જો સમજાવે તો એને ન માનશો. એની ઉપર વિચાર કરજો અને ભગવાનની આજ્ઞા જે યથાર્થ રૂપે છે એને તમે માનશો તો તમારું કલ્યાણ છે, બાકી કલ્યાણ નથી. એ તમે નિર્વિવાદ માનજો. અમે તો લાડવા ખાઈને હમણાં અમે જતા રહીશું, સંતોય જતા રહેશે ને તમે છૂટા પડશો. કલ્યાણ નથી. રૂપિયા વપરાઈ ગયા ને કલ્યાણ પતી ગયું. હાથમાં આવેલો સમય, સંપત્તિ અને દ્રવ્ય, સંપત્તિ, દ્રવ્ય, શરીર સંપત્તિ, દ્રવ્ય સંપત્તિ અને સમય સંપત્તિ, આ બધું આપણા હાથમાંથી ચાલી ગયું અને ત્યાર પછી એ ફરી આપણને મળવાનું નથી. કોઈની પાસે એવો પરવાનો છે કે આવતીકાલે જોવાનો છે? ભગવાન કરે લાંબુ આયુષ્ય આપે, ભગવાનની ભક્તિ કરવાનું બળ આપે. શુભેચ્છા તરીકે એક મનુષ્યને લૌકિક દ્રષ્ટિએ હું કહું, આશીર્વાદ આપું, બધી વસ્તુ સાચી છે, પણ અહીંથી બહાર નીકળ્યા પછી આ શ્વાસ પછી બીજો શ્વાસ લેવાની આપણી પાસે જગ્યા છે કે નહીં, મળશે કે કેમ, એ અંગેને કોઈ લેખિત જો બાંહેધરી આપીને શકતા હોય તો કહો કે હું હજી 2 દિવસ જીવવાનો છું એવું મને લખીને આપો. કોઈની પાસે એ અધિકાર નથી. ક્યારે મૃત્યુ આવશે. અને એટલા જ માટે શાસ્ત્રકારો કહે છે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. ક્ષણભંગુર શબ્દ દેહ માટે વાપરેલો છે, શરીર માટે ક્ષણભંગુર. ક્યારે નાશ થશે આપણને ખબર નથી. જેટલું ચાલે એટલું બોનસ. તો ડાયા પુરુષો હોય, ડાયા જીવાત્મા હોય, એ જેટલો સમય એને મળ્યો, જે કંઈ એની પાસે છે સદાય એ પૂરો થઈ જશે. ક્યારે એની ખબર નથી. માટે અવિરતપણે થઈને એ પરમાત્માની આજ્ઞાનું પાલન કરીને ભગવાનમય બને કે જેથી કરીને એનું કલ્યાણ થાય. આવો જ એને સંકલ્પ અને દ્રઢતા હોય એ હેતુ માટે થઈને આ બધા પ્રસંગોનું આયોજન છે. ભક્તજનો, દેશકાળ બહુ વિપરીત છે. મને ઘણા વ્યક્તિઓ પૂછે છે કે મહારાજ આપણું જજમેન્ટ ક્યારે આવશે? આ મને પ્રશ્ન બધા ઘણાય પૂછે છે. હવે હું આજે તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણે કેવા પ્રકારના જજમેન્ટની અપેક્ષા રાખી શકીએ જ્યારે આપણે પેપરમાં જો હેડિંગમાં વાંચ્યું હોય કે ભારતના રાષ્ટ્રપતિની સામે પણ જો વોરંટ ઇસ્યુ થઈ જતા હોય રૂપિયા લઈને. આ જો ભારત દેશની દશા હોય તો એની અંદર જજમેન્ટની આશા કોની પાસે રાખશો તમે? હું તો ધર્માચાર્ય તરીકે એક જ
ધ્યેય રાખીને બેઠો છું કે જો મેં ભગવાનની આજ્ઞા પ્રમાણે પાલન કરીને જો ચાલવાનો પ્રયત્ન કર્યો હશે તો મારું જજમેન્ટ સ્વામિનારાયણ ભગવાન આપશે. આ સંપ્રદાયનું ભાવિ અને જજમેન્ટ ભગવાનના હાથમાં છે, કોઈ મનુષ્યના હાથમાં નથી. અને જો મનુષ્યના હાથમાં હોય તો આવું ભોપાળું થાય એવું મને લાગે છે. એટલે કોઈ મને હવે પૂછતા નહીં કે ક્યારે જજમેન્ટ આવશે. વિશ્વાસ રાખીને ભક્તિ કરજો, જજમેન્ટ જરૂર આવશે, સાચું આવશે. અને મને તેમ લાગે છે કે આવા ભોપાળા ન થાય એટલા સારું કદાચ ભગવાન આ બધું ઉઘાડું કરતા હોય તો એની શી ખાતરી. આ બધા આપણા લાભ માટે જ આ બધા ચિત્રો આવતા જાય છે સામે. કેટલા દાખલા તમને આપું, એક ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય આપણા ભારત દેશમાં માય. આવા દાખલાઓ તો કેટલાય છે, પણ આપણે એનું એકેયનું આપણે કોઈ બંધન કરવું નથી, એના ઉપર વિચાર કરવો નથી. આપણા જીવના કલ્યાણ માટે ઘણા એમ કહે છે કે અમારી મહાસભાએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીને પદભ્રષ્ટ કર્યા છે. તો પહેલા મારી સામે મને હુકમ શું કામ લો છો? જો પબ્લિકે ભેગા થઈને મને કીધું હોય કે તમે આચાર્ય નથી, તો પછી મારી સામે મને હુકમ શા માટે માંગો છો? પબ્લિક આવવાની જ નથી, મને માનતી નથી, આવવાની નથી. અને જો આવવાની નથી તો પછી મને હુકમ શા માટે આપો છો? હું એકલો ભલે બેઠો બેઠો મંડપમાં બોલ્યા કરું, કોઈએ નહીં આવવાનું, નહીં સાંભળવાનું, કોઈ આવવાનું નથી. વિશ્વાસ હોવો જોઈએ. અમને તો વિશ્વાસ છે કે શ્રીજી મહારાજને માનનારો વ્યક્તિ એની લાઈને ચાલવાનો છે અને એની ભૂખ છે. અને ભગવાનનો સાચો સત્સંગી એ છે કે જેને ભગવાનના આજ્ઞાનું ખેવના છે, એને માટેની લાલસા છે. એ તો ગમે ત્યાં બેઠો હશે તો આવશે. હું કોઈ જગ્યાએ નહીં જાઉં ને ખાલી રઘુવીર વાડીમાં બેઠો હોઈશ અને કદાચ માનો કે નિવૃત્તિ લીધા પછી રઘુવીર વાડીમાં પણ જોઉં નહીં આવું ને, તો હું જ્યાં બેઠો હોઈશ ત્યાં જો જેને મારામાં રસ હશે, મારી વાતમાં રસ હશે, એને વિશ્વાસ છે કે આ મારા હિતનું કહે છે, તો હું જ્યાં બેઠો હોઈશ ને ત્યાં એ આવશે ડાક્ટર તરીકે. પછી ત્યાં આવ્યા પછી એમ કહું ભાઈ આટલી ફી આપ તો હું તને દવા બતાવું, નહીં તો નહીં. એ જે દાડે મેં કીધું તે દાડાથી ઓલો દર્દી જતો રહેવાનો છે, પાછું મારી પાસે નહીં આવે, એ પણ નક્કી છે. આ સમજી લેવાની વાત છે. એટલે કહેવાનો મારો આશય એ છે કે કોઈ વ્યક્તિની પાછળ ના દોડશો, કોઈ પણ વ્યક્તિની જોડે હેત ના બાંધશો. હેત બાંધો તો ભગવાન સ્વામિનારાયણની સાથે બાંધજો. કલ્યાણ જોઈતું હોય, મોક્ષ જોઈતો હોય તો ભક્તિ કરશો, તો ભગવાનની કરજો. અને આજ્ઞાની અંદર ચાલવાની હંમેશા કટિબદ્ધતા રાખશો તો આ બધો પુરુષાર્થ કરેલો કામનો છે, નહીતર કોઈ કામ થવાનું નથી. સાપને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળ્યો, મહારાજના વચનામૃતના શબ્દો છે. એના જેવી આપણી સ્થિતિ થશે, કોઈ પરિણામ નહીં આવે. માટે ભક્તજનો આ વસ્તુને ધ્યાનમાં રાખીને, મનમાં કહેવાનું તો ઘણું દિલ થાય, એમ થઈ જાય કે ફરી કાલે કહેવાનો મોકો મળશે કે નહીં મળે એ તો ભગવાન જાણે. એમ થાય કે હું હજુ કીધા કરું, પણ સમયની મર્યાદા એ આપણને બચાવે છે. કીડીને મારે લાડવો ખવડાવવો છે, પણ હવે કીડીની ઉપર જો આખો લાડવો મૂકી દઉં તો કીડી મરી જાય. હું એક હારે તમને કહી દઉં તો કેટલું સાંભળ્યું, કેટલું યાદ રહ્યું, કેટલું શું થયું, એના કરતા ભલે એક જ વાત કહું પણ એટલી યાદ રાખીને તમે લઈ જશો કે એક કણીકો નાખીશ તો એક ખાઈ જશો, કાલે બીજો નાખીશ, પરમ દિવસ ત્રીજો નાખીશ, જ્યારે જ્યારે મોકો મળશે ત્યારે એક એક કણકો નાખતો જઈશ, એમ કહીને આખો લાડવો ખવડાવી દઈશ તમને. એ વાતે નક્કી છે. પણ જો લાડવો અત્યારે આખો મૂકી દઉં તો આ તો કીડીનો વાત, જીવાતમાં અણુ સમાન છે, કીડી કરતા નાનો. એક નાની કીડીમાં પણ જીવ રહેલો છે તો વિચાર કરો કીડી કરતા નાનો થયો કે નહીં? એ જીવની ઉપર લાડવો પડે તો શું દશા થાય? કીડી મરી જાય તો એના કરતા નાનો. જ્ઞાન રૂપી લાડવો જો એક હારે મૂકી દેવામાં આવે ને જો પચે નહીં તો પછી એવું થાય કે એક દિવસ કથા ચાલતી હતી મહાભારતની, અને મહાભારતની કથાની અંદર એક દ્રષ્ટાંત આવ્યું કે દ્રૌપદીને 5 પતિ હતા, સતી હતા. ઘરે આવીને સાસુમાએ વહુને પૂછ્યું કે વહુબા તમે કથાની અંદર શું સાંભળીને આવ્યા? કે બાબા હું તો કથામાં સાંભળીને આવી કે દ્રૌપદીને 5 પતિ હતા, મારે તો હજી એક જ છે. આ કથાની અંદર આ કરવા ગયા કંસાને થઈ ગઈ થૂલી, ઊંધી વાત આવીને સમજાવીને ઊભી રાખે, આવી ન થાય. સંપ્રદાયની અંદર એક વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે કોઈનો અભાવ ન લેવો, સાધુ સંતોનો અભાવ ન લેવો. પણ સાધુ કોને કહેવાય, સંતો કોને કહેવાય એનો વ્યાખ્યા લખી મહારાજે, એના કાટખૂણા લખ્યા મહારાજે.
કાટખૂણા પ્રમાણે 90 અંશનો ખૂણો હોય ત્યારે કાટખૂણો કહેવાય, બાકી કાટખૂણો ન કહેવાય. ખૂણા તો ગમે એટલા હોય, ભગવાધારી અનેક હોય, પણ સ્વામિનારાયણનો જો સાધુ હોય, એનો જો સંત હોય ને, તો કાટખૂણાની અંદર આવવો જોઈએ. બાકી એ ન આવે, આ કાટખૂણામાં લાવવાની વાત થાય ને તારા હવને પેટમાં દુખે. તોડફાડ કરીને દિવાલને સીધી કરવાનો પ્રયત્ન કરીએ ને, તાકે ના બાંગુ ત્રાંગુ ભલે રહ્યું, પણ અમારે કાટખૂણે સમચોરસ તો નથી જ જોઈતું. એની આ તકરારો, પણ એ તકરાર મોક્ષની અંદર બાધક ન બની જાય એટલા માટે આ તમામ વસ્તુને બાજુ પર મૂકી ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશો તો જરૂર આપણું કલ્યાણ છે. મારે એટલું જ કહેવાનું છે, વધારે સમય ન લેતા. અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ દરેક ભક્તજનોને ધર્મનું સાચું જ્ઞાન સમજવાની શક્તિ આપે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું બળ આપે, સાચા અર્થમાં ભગવાનની ભક્તિ અને આત્મબળ વધે એને માટેની પ્રેરણા કરે, અને તમામ પ્રકારે ચારેય પુરુષાર્થ સિદ્ધિ આપી અને સુખ્યા કરે એવી અંતરની શુભ ભાવના ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રગટ કરી, અર્પણ કરી, વિનંતી કરી પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં વંદન સાથે પ્રાર્થના કરી અને હું વિરમું છું. સહજાન સ્વામી મહારાજ.